મહત્વના માર્ગોમાંના એક સોસિયો સર્કલથી પાંડેસરા તરફ જતા માર્ગ પર તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ખાડો ખોદવામાં આવ્યો છે। આ ખાડામાં સતત પાણી ભરાયેલું રહે છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે આ એક જાતનું મરણ ફાટક બની ગયું છે। સ્થાનિક રહીશો અને રાહદારીઓ માટે આ ખાડો એક ભયજનક અને ત્રાસદાયક સમસ્યા બની ગયો છે। રસ્તાની બંને બાજુ ટ્રાફિક જામ થાય છે, જેના કારણે નાગરિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને પીક અવર્સમાં જ્યારે લોકો કામ પર અથવા ઘરે જવાના હોય છે ત્યારે ખાડો મોટા ટ્રાફિક જામનું કારણ બની રહ્યું છે। આ ખાડો માત્ર વાહન ચાલકો માટે જ નહીં પણ પગપાળા ચાલતા લોકોને પણ મોટા ખતરામાં મૂકી રહ્યો છે। રસ્તાના બંને બાજુ ચાલવા માટે યોગ્ય જગ્યા ન હોવાના કારણે લોકો મજબૂરીમાં પાણીથી ભરાયેલા ખાડાને પસાર કરવા માટે વલણ રાખે છે। વરસાદી મોસમ નજીક છે અને જો હમણાં જ આ સ્થિતિ છે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે। નાના બાળકો અને વૃદ્ધો માટે આ ખાડો જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે પાણી ભરાયેલું હોવાને કારણે ખાડાની ઊંડાઈ અંદાજી શકાતી નથી અને જો કોઈ તેમાં પડી જાય તો ગંભીર ઈજાઓ થવાની શક્યતા રહે છે। ખાસ કરીને રાત્રિ સમયે જ્યાં પ્રોપર લાઇટિંગ પણ નથી ત્યાં ખાડા અને રોડ વચ્ચે ભેદ કરવો મુશ્કેલ થઈ જાય છે, જેના કારણે લોકો અને વાહનો ત્રાંસા જવાની ભીતિ હોય છે। આ સંદર્ભે શહેરીજનોને કેટલા સવાલો મનમાં ઉઠી રહ્યા છે, જેમ કે આ ખાડો ઉધના ઝોન દ્વારા ઘણા દિવસોથી ખોદવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। કામ અધૂરું પડ્યું છે, તે માટે જવાબદાર કોણ? શું શહેર તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ રાહદારી કે બાળક આ ખાડામાં પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે? શું આ કામ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી? આટલા દિવસોથી કામ કેમ અટવાયું છે અને એ પૂર્ણ કરવા માટે તંત્રના કોઈ પ્રયત્નો કેમ દેખાતા નથી? એક બાજુ કામ ચાલુ રાખવામાં આવ્યું છે, પરંતુ તેની પ્રગતિ અત્યંત ધીમી છે। બીજી બાજુ ખાડાના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે, જેનાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ખાસ કરીને સ્કૂલના બાળકો અને મહિલા માટે આ રસ્તો ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યો છે, કારણ કે તેઓ નિયમિત આ રસ્તેથી પસાર થાય છે। અવકાશ અને ખર્ચ બંને હોવા છતાં કામ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને લોકો દરરોજ આ જોખમી માર્ગ પરથી પસાર થવા માટે મજબૂર છે। જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો કોઈ મોટી દુર્ઘટના થાય એ પહેલા તંત્રએ જાગવું જરૂરી છે। પોલીસને ટોપ